અંકલેશ્વરના જાણીતા પત્રકાર કેયુર પાઠકનું 48 વર્ષની વયે નિધન થતા પરિવાર સાથે પત્રકાર આલમમાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના જાણીતા પત્રકાર અને કવિ કેયુર પાઠકનું ગતરોજ રાત્રિના સમયે ટૂંકી માંદગી બાદ 48 વર્ષની વયે નિધન થયું હતું. આજે નર્મદા નદીના કિનારે બોરભાઠા સ્થિત સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કેયુર પાઠકે પત્રકાર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત ચેનલ નર્મદાના વિડીયો મેગેઝિન ભરૂચ ધીસ વીકથી શરૂ કરી હતી, જ્યારે તેઓ પાક્ષિક પ્રયાસ મેગેઝિનથી જાણીતા બન્યા હતા. ત્યારબાદ અનેક સ્થાનિક વર્તમાનપત્રો, વેબ પોર્ટલ અને સંદેશ તેમજ મા ટીવી જેવી રિજિયોનલ ન્યૂઝ ચેનલમાં અમદાવાદ ખાતે પણ ફરજ બજાવી હતી. તેઓ પત્રકાર હોવા સાથે સારા કવિ પણ હતા. ચિરાગના તખલ્લુસથી તેમણે અનેક ગઝલ અને કવિતાઓની રચના કરી હતી. તેઓ તેમના માતા અને ભાઈને કલ્પાંત કરતા છોડી ગયા છે. તેમના નિધનથી ભરૂચના પત્રકાર જગતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. સ્વર્ગસ્થ કેયુર પાઠકને હાર્દિક શ્રદ્ધાંજલિ.